સ્ટાર્ટ. સૌથી પહેલા ઓપન સોર્સ શબ્દનો અર્થ ઓપન એટલે ખુલ્લા અને સોર્સ એટલે પ્રોગ્રામનો કોડ. ટૂંકમાં ઓપન સોર્સ કેવું હોય તો કે એવા કોડ કે જે બધાની પહોંચમાં હોય. ખાસ યાદ રાખજો, ઓપન સોર્સ એટલે હું એવા કોડ કે જે બધાની પહોંચમાં હોય. હવે ઓપન સોર્સ મોડેલના બે મોડેલના ભાગ છે, કેન્દ્રીય મોડેલ અને ઓપન સોર્સ મોડેલ. તમને પૂછવામાં આવે કે કેન્દ્રીય મોડેલમાં શું હોય તો એક્ઝિક્યુટેબલ ફાઇલ હોય. કેવી ફાઇલ હોય? .exe કે જેને તમારે ઇન્સ્ટોલ કરવી પડે. પણ આ મોડેલમાં ખાસ વસ્તુ એ છે કે કેવી રીતે, એટલે કે આંતરિક રચના આવતી નથી. પ્રોગ્રામ કેવી રીતે બન્યો એ કહેશે નહીં. એક્ઝિક્યુટેબલ ફાઇલ હશે એની તરત શું થઈ જાય? ઇન્સ્ટોલ થઈ જાય. એના પછી ઓપન સોર્સ મોડેલ તો કે ભાઈ જેટલા ઓપન સોર્સ સોફ્ટવેર એ હંમેશા કયા મોડેલમાં રાખવામાં આવે? ઓપન સોર્સ મોડેલ. તો નિયમોની વાત કરીએ તો કેટલા નિયમ છે? 6. પહેલો નિયમ મફત વિતરણ. કે કોઈ પણ વ્યક્તિ ઓપન સોર્સ સોફ્ટવેર બનાવશે અને એમાં સુધારા વધારા કરશે તો એ વ્યક્તિને પણ સોફ્ટવેર કેવો આપવો પડશે? મફત. બીજું સોર્સ કોડની ઉપલબ્ધતા કે ભાઈ તમે એમ ન કહી શકો પ્રોગ્રામ મળ્યો એટલે અમે મફત દેશું પણ કોડ નહીં દે, એમ હાલશે નહીં. પ્રોગ્રામ પણ ફ્રીમાં આપવો પડશે અને હારે સોર્સ કોડ પણ આપવો પડશે. જો સોર્સ કોડ પ્રોગ્રામની હારે ન હોય તો એવી સુવિધા આપવાની કે જેથી ઇન્ટરનેટમાંથી ડાઉનલોડ થતો જોઈએ. અન્યને સુધારવાની સુવિધા આપવી. બરાબર? આપણો સોફ્ટવેર ગમે તે વ્યક્તિ ગમે તેટલા સુધારા વધારા કરી શકશે, એમાં કોઈ પણ જાતના ચેન્જ કરવાની જરૂર નથી. સોર્સ કોડની સંપૂર્ણતા, બધા કોડ આપી દેવાના. બરાબર? એક પણ કોડ બાકી રાખવાનો નથી. પાંચમો ભેદભાવનો અભાવ. બરાબર? આમાં કોઈ પણ જાતનો ભેદભાવ હોતો નથી. ભણેલ વ્યક્તિ પણ સુધારા કરશે અને અભણ વ્યક્તિ પણ સુધારા કરશે. આગળ જોઈએ લાયસન્સ પરિધિ. કે આમાં લાયસન્સ છે ખરું, બરાબર? ફરજિયાત છે પણ એનો કોઈ કિંમત ચૂકવવી પડતી નથી અને એક વ્યક્તિ બીજા વ્યક્તિને લાયસન્સ આપી શકે છે. જી માઇક્રોસોફ્ટમાં એ બનશે નહીં. એક વ્યક્તિનું લાયસન્સ હોય તો એ વ્યક્તિ પૂરતું જ મર્યાદિત રહેશે. ચાલો આગળ જોઈએ કેટલાક ઉદાહરણ જોવાના. સૌથી પહેલા ઘણું બન્યું. વેબ બ્રાઉઝર બન્યા, સર્વર બન્યા, ઓપરેટિંગ સિસ્ટમ બની, ડેટાબેઝ બન્યા. પણ ખાસ યાદ રાખજો કે સી, સી++ અને જાવા આ ઓપન સોર્સ સોફ્ટવેરના ઉદાહરણ છે. ઉદાહરણ નથી. ફક્ત એના કમ્પાઇલેશન ટૂલ્સ બનાવવામાં આવ્યા. શું બનાવવામાં આવ્યું? ચાલો એમાં સૌથી પહેલા જોઈએ ઓપરેટિંગ સિસ્ટમ. ત્રણ ઓપરેટિંગ સિસ્ટમ આપણને ખબર જ છે, વિન્ડોઝ, મેક અને લિનક્સ. વિન્ડોઝ છે એ કેવી છે? માલિકીય સોફ્ટવેર. આપણે કેની વાત કરવાની છે? ઓપન સોર્સ સોફ્ટવેર. તો ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમ બહાર પડી જે તમારી પુસ્તકમાં આપેલ છે અને પાકું કરવા નમ્ર વિનંતી. બરાબર? અને એમાંથી સૌથી લોકપ્રિય કોઈ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો કહીએ લિનક્સની શોધ કરનાર વ્યક્તિ હતો લિનક્સ. કયો વ્યક્તિ હતો? લિનક્સ. ચાલો બ્રાઉઝરની વાત કરીએ. બરોબર? સૌથી પહેલા બ્રાઉઝર કોને કહેવાય? કે જેમાં વેબસાઇટ શું કરવામાં આવે? જોવામાં આવે. બીજી રીતે કહીએ તો જેમાં વેબ પેજનું અદ્યતન કરવામાં આવે. તો ઘણા બધા બ્રાઉઝર છે, સી મંકી, લોટસ નેમોકોની વગેરે. બરોબર? પણ એમાંથી સૌથી લોકપ્રિય કોઈ હોય તો કયું છે? મોઝિલા ફાયરફોક્સ. એની શરૂઆત થઈ ઈસવીસન 1958 અને મોઝિલા ફાયરફોક્સ નું ત્રીજું વર્ઝન આવ્યું 2008. બહુ મહત્વનો પ્રશ્ન કે મોઝિલા ફાયરફોક્સમાં ગુજરાતી સહિત કેટલી ભાષાઓ સપોર્ટ? આગળ જોઈએ ઓફિસ સ્યુટ. તેની વાત કરવાની. ઓફિસ સ્યુટ પેલા સ્યુટ એટલે શું તો કે પ્રોગ્રામનો સમૂહ. બરાબર? કે તમે દાખલા તરીકે પબ્લિશરમાં આપણે વાત કરી કે પેકેજમાં ઉપલબ્ધ છે, એટલે કે બજારમાં ખાલી પબ્લિશર લેવા જશો તો મળશે નહીં. તમારે માઇક્રોસોફ્ટ ઓફિસ લેવી પડે. તો માઇક્રોસોફ્ટ ઓફિસમાં ઘણા બધા સોફ્ટવેર શું આવે ભેગા જ આવશે. તો જ્યારે પ્રોગ્રામરોનો સમૂહ હોય એને શું કહેવામાં આવે? સ્યુટ કહેવામાં આવે. આમાં પણ ઘણી બધી ઓફિસ આપેલી છે. એમાંથી આપણા અભ્યાસક્રમ મુજબ કહીએ ઓપન ઓફિસ. કહીએ તો બીજું એક ખાસ યાદ રાખવાનું કે ઓપન ઓફિસ એ ત્રણેય પ્લેટફોર્મ ઉપર હાલે. ઓપન ઓફિસ એ ત્રણેય પ્લેટફોર્મ ક્યાં? વિન્ડોઝ, મેક અને લિનક્સ. બીજી વાત કરીએ નિયો ઓફિસ. તો નિયો ઓફિસ માત્ર શેમાં હાલે?